અધ્યાય 15 શ્લોક 11 પ્રયત્નશીલ સાધકો પોતાના અંતઃકરણમાં નિવાસ કરતા આત્માને અનુભવે છે, પરંતુ જેમનું અંતઃકરણ અશુદ્ધ છે અને જેમણે પોતાના મન પર વિજય મેળવ્યો નથી, તેઓ પ્રયત્ન કરવા છતાં આત્માનો અનુભવ કરી શકતા નથી. ભગવાન અહીં યતંતઃ શબ્દનો ઉપયોગ કરે છે, જેનો અર્થ છે સતત પ્રયત્ન કરનાર સાધકો. જે સાધકો પોતાના મનને શાંત કરવા, બુદ્ધિને આસક્તિઓ અને ઈચ્છાઓથી શુદ્ધ કરવા માટે નિષ્ઠાપૂર્વક સાધના કરે છે, તેઓ ધીમે ધીમે પોતાના સાચા આત્મ સ્વરૂપને ઓળખવા લાગે છે અને તેના અનંત આનંદનો અનુભવ કરે છે. પરંતુ આપણે ઘણીવાર એવા સાધકોને પણ જોઈએ છીએ કે જેઓ વર્ષો સુધી નિયમિત રીતે જપ, ધ્યાન, પૂજા અને અન્ય આધ્યાત્મિક સાધનાઓ કરે છે, છતાં તેઓ કહે છે કે તેમના જીવનમાં કોઈ વિશેષ આંતરિક પરિવર્તન અનુભવાતું નથી. આ પ્રશ્નનો જવાબ ભગવાન આ શ્લોકમાં આપે છે. માત્ર પ્રયત્ન કરવાથી જ સફળતા મળતી નથી. યોગ્ય દિશામાં અને યોગ્ય ભાવથી કરેલો પ્રયત્ન જ ફળ આપે છે. જેનું મન હજી પણ અશુદ્ધ છે, જે ઇન્દ્રિયો પર સંયમ રાખી શક્યો નથી અને જેનું અહંકાર હજુ પણ વિષય વાસનાઓ સાથે જોડાયેલું છે, તે ભલે જીવનભર સાધના કરે, છતાં આત્મજ્ઞાનની દ્રષ્ટિ વિકસાવી શકતો નથી. આસક્તિ, અહંકાર, ગર્વ અને અભિમાન વ્યક્તિને બીજાઓથી અલગ પાડે છે અને તેને પોતાના સાચા સ્વરૂપથી પણ દૂર લઈ જાય છે. આવી સ્થિતિમાં સાધના માત્ર બાહ્ય ક્રિયા બની રહે છે. તે આંતરિક પરિવર્તન લાવી શકતી નથી. પરંતુ સાચો યોગી વિનમ્રતાથી સમગ્ર જગતના કલ્યાણમાં પોતાને સમર્પિત કરે છે. તે પોતાના દરેક સાંસારિક કર્તવ્યને સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવે છે અને તેને ભગવાનની સેવા માનીને કરે છે. તે આત્મસંયમ, તપ, શિસ્ત અને અનાસક્તિનું પાલન કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે તે પોતાની વ્યક્તિગત ઈચ્છાને ભગવાનની ઈચ્છા સમક્ષ સમર્પિત કરી દે છે. આવી સાધનાથી તેનું મન ધીમે ધીમે નિર્મળ અને પવિત્ર બનવા લાગે છે અને જ્યારે મન શુદ્ધ થાય છે, ત્યારે જ્ઞાનચક્ષુ સ્વાભાવિક રીતે જ વિકસે છે. ભગવાન કહે છે કે આત્મા આપણાથી સૌથી નજીક છે. વાસ્તવમાં આત્મા તો આપણું પોતાનું સ્વરૂપ જ છે. તેમ છતાં મોટા ભાગના લોકો તેને ઓળખી શકતા નથી. તેનું કારણ એ છે કે તેમનું સમગ્ર ધ્યાન ઇન્દ્રિય વિષયો અને બાહ્ય જગત પર કેન્દ્રિત રહે છે. જ્યાં સુધી મન વિષયોની દાસતા છોડતું નથી, ત્યાં સુધી આત્માનું દર્શન શક્ય બનતું નથી. ભગવાને અત્યાર સુધી આત્મા વિશે 3 મુખ્ય સત્યો સમજાવ્યા છે. આત્મા એવો પ્રકાશ છે જેને સૂર્ય, ચંદ્ર કે અગ્નિ જેવા કોઈ પણ બાહ્ય પ્રકાશથી પ્રકાશિત કરી શકાતું નથી. આત્માની પ્રાપ્તિ પછી જીવાત્મા ફરી જન્મ મરણના ચક્રમાં પાછો આવતો નથી. દરેક જીવાત્મા પરમાત્માના સનાતન ચૈતન્યનું જ પ્રગટ સ્વરૂપ છે.